દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મોડાસામાં આવેલ સાર્વજનિક હોસ્પિટલમાં ફરજ બજાવતા ગાયનેક મેહુલ પટેલની બેદરકારી સામે આવી. ગાયનેક વિભાગના સ્ટાફ નર્સોનું પણ પેશન્ટના પરિવાર સાથે ખરાબ વર્તન. ગત રાત્રિએ 30 કિલોમીટર દૂરથી પ્રસૂતિ કરાવવા આવેલા પરિવારને ડોક્ટરે ઝળતો મૂક્યો. પેશન્ટના પતિએ ડોક્ટર મેહુલ પટેલને કોલ કરતા ડોક્ટરે અનેકવાર કોલ ઉપાડવાનું ટાળ્યું. 3 થી 4 કલાકો વીતી ગયા બાદ પેશન્ટના પતિએ ફરી કોલ કરતા ડોક્ટરે કોલ ઉપાડતા કહ્યું કે હું તો ત્યાં નોકરી કરું છું, મારું દવાખાનું નથી, મારે તો ગણપતિની આરતી ચાલતી હતી, હું ક્યાંથી કોલ ઉપાડું? તું કમ્પ્લેન કરી દે અને તારે જ્યાં કમ્પ્લેન કરવી હોય ત્યાં કર અને તારેથી થાય તે કરી લે, એવો અભદ્ર ભર્યો જવાબ આપ્યો. આખરે પ્રસૂતિ કરાવવા આવેલા ગરીબ પરિવાર 2 થી 4 કલાક સુધી હેરાન થયા. ત્યારબાદ બીજા પ્રાઇવેટ ડોક્ટરનો સહારો લઈ પ્રસૂતિ કરાવી પડી. સાર્વજનિક હોસ્પિટલમાં મૂકેલ બીજા રિઝર્વ ડોક્ટર પણ ગેરહાજર. આવા નફ્ફટ ડોક્ટરોને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કડક અને નક્કર પગલાં લેવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી. રિપોર્ટર ભરત કડિયા. હા એ હોય તો ત્યાં દાખલ હું આઈન પર જોઈ લઉં છું સિસ્ટમ અરે કઈ તો શરૂ કેતનભાઈ બોલું યાર, તમે ફોન તો ઉપાડો સાહેબ. પેલા ગેર પ્રસંગ હોય તો ક્યાંથી ઉપાડું પેલા? અરે એકવાર ફોન તો ઉપાડાય તો યાર. ગણપતિની આરતી ચાલતી હોય તો ક્યાંથી ઉપાડું? અરે પછી તો ઉપાડાય ને, કોઈ તો કોઈ જવાબ સરખા આપતા નથી. હા તો કમ્પ્લેન કરની ટ્રસ્ટ ઓફિસમાં જઈને મને હું કા કહીશ કે હા તે કમ્પ્લેન કર દો. હા કર દે કમ્પ્લેન, બરાબર. હું નોકરી કરું પેલા, માર હોસ્પિટલ નથી જો ખબર. અરે નોકરી કરો છો પણ જવાબ તો કોઈ આપવો પડે ને. હા તો ત્યાં સિસ્ટર હોય ને, સિસ્ટર કહેવાનું ડોક્ટર બોલાવશે યાર. સિસ્ટર તો કોઈ જવાબ સરખો આપતા નથી. હા જા ફરી જા મળવા જા ત્યાં. હા તો હું કરી લેજો કમ્પ્લેન. ના મારવાની ભાઈ, કશું વાંધો નહીં. પેલા જ્યાં કમ્પ્લેન કર્યો કરી દે. તમે પેશન્ટ તમારા ત્યાં આવે છે શું કરવા આવે? વ્યવસ્થિત જવાબ આપ્યો. તમે વાત કરો છો ભાઈ. મેં જવાબ હરખો જ આપ્યો તો પેલા ભાઈને, બરાબર. શું કહ્યું કમ્પ્લેન કરી દે એટલે હું તને સંતોષ ના હોય તો કમ્પ્લેન તો કરવી પડે ને પેલા. હે સંતોષ ના હોય તો તારે કમ્પ્લેન કરવી પડશે ને. એટલે પેશન્ટને કોલ થાય પછી કરું ને. સિસ્ટરને જવાબ ના આપ્યો સિસ્ટરે તો ત્યાં જઈને કમ્પ્લેન કરો ઓફિસમાં જઈને. તો પછી નોકરો કરવાનો છે તો મારે નથી કરવાના. અરે